હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાતના વધેલા ભાતનો નવો નાસ્તો. તો તમે મારી ચેનલ પર નવા હોવ તો મને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. પછી એમાં અડધો કપ બેસન, રવો અને 1 કપ દહીં એ મેજરમેન્ટ પ્રમાણે લેવાનું છે. આમાં મેં 3 વસ્તુ ઉમેરી છે કે બેસન, રવો અને દહીં અને વધેલા ભાત. એની સાથે આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. અને એની સાથે 1 ચમચી જેટલી ખાંડ અને મીઠું અને લીલા મરચાં, આદું. પછી એને આપણે સરસ એવી રીતે પીસી દઈશું. તમે જોઈ શકો છો મેં આ રીતના એને પીસી કાઢ્યું છે. આ રીતનું બેટર હોવું જોઈએ. જોઈ શકો છો તમે કે મેં બધાને સરસ એવું પીસી દીધું છે. આ રીતનું હોવું જોઈએ. જોઈ શકો છો તમે. અને સરસ એવું હલાવી દઈશું. જોઈ લો તમે, આ રીતનું હોવું જોઈએ. બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં, આ પ્રમાણે હોવું જોઈએ. તમે જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો ફ્રેન્ડ્સ. પછી આમાં આપણે બાફતી વખતે આમાં આપણે ઈનો કાં તો સોડા, ખાવાનો સોડા એ નાખી દઈશું અંદર અને એને પણ સરસ એવી રીતે મિક્સ કરી દઈશું. આમ હલાવી દઈશું એટલે કે આમ આથા જેવું થઈ જાય બેટર. જોઈ શકો છો તમે મારું. મસ્ત એવું એને મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એને બાફવા મૂકવાનું છે. તો તમારી પાસે જે બી અવેલેબલ હોય, ઇડલીનું કુકર હોય તો એમાં મૂકી શકો છો. ના હોય તો કઢાઈ અને સ્ટેન્ડ એમાં પણ મૂકી શકો છો. એ મારી પાસે હમણાં અવેલેબલ છે. હું ડીશ અને કઢાઈમાં ટ્રાય કરું છું. એટલે મેં ડીશ લઈ લીધી છે. એમાં મસ્ત એવું તેલ લગાવી દીધું છે જેથી કે ચોંટે નહીં. અને એમાં નાખું છું બેટર. જોઈ શકો છો આ રીતે. આ રીતે સરસ એવું એને ફેલાઈ દેવાનું છે. અને હવે એને હું બાફવા માટે મૂકીશ. જોઈ શકો છો મેં કઢાઈમાં પાણીને એવું ગરમ કરવા મૂકી દીધું હતું, સ્ટેન્ડને એવું. આ રીતનું પાણી હોવું જોઈએ. પછી એને બાફવા મૂકી દઈશું. પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે એમાંથી જેની વરાળ હોય, સ્ટીમ, એ બહાર ના નીકળે. આ મારું થોડું નાનું પડ્યું હતું એટલે મેં એક મોટી એવી ડીશ લઈ લીધી હતી, થાળી. અને એમાંથી એની વરાળ બહાર નથી નીકળતી એટલે સરસ એવું કૂક થઈ જશે. એમાં એને 5-10 મિનિટ એવું થવા દઈશું અને પછી જોઈશું કૂક થઈ ગયું હશે. થઈ ગયું છે કૂક. તો આપણે એને બહાર કાઢીને થોડી વાર એને ઠંડુ થવા દઈશું. જોઈ શકો છો તમે. ઠંડુ થઈ ગયું છે.
તો હવે એને આપણે એક બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. જોઈ શકો છો કેટલો સરસ લુક આવ્યો છે એનો. અને હવે આપણે આને કટ કરીશું. આને તમે જે આકારથી કટ કરો ને એ આકારથી ફાઇનલ લાગશે. એટલે હું હવે એને કટ કરીશ. આ રીતે કટ કરું છું મેં. મોટી મોટી સાઈઝ રાખું છું. તમે ચાહો તો નાની પણ રાખી શકો છો. અને પછી એક કઢાઈમાં મૂકી દઈશું. આપણે જે ઓઇલ ખાતા હોઈએ એ ઓઇલ એમાં નાખીશું રાઈ, જીરું અને સફેદ તલ અને કડી પત્તા એ નાખી મસ્ત આમ મસાલો કરીશું. ને પછી એને વઘારી દઈશું સારી રીતે એવા. પછી થોડી હળદર નાખી દઈશું. એનાથી કલર સારો આવે છે. આમ બરાબર વઘાર સાથે આમ મિક્સ કરી દઈશું. તમને મારો નાસ્તો પસંદ આવ્યો હોય તો એક લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મને કોમેન્ટ કરીને જણાવશો તો મને પણ લાગશે કે ના, સારી રેસીપી હું એ તમને તમારી સાથે શેર કરી હતી ફ્રેન્ડ્સ. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ. ને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે બી પ્લીઝ ટ્રાય કરજો એકવાર.